હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. જય ગણેશ, જય શ્રી કૃષ્ણ. શું તમે પણ મારી જેમ એકને એક ફરાળી વાનગીઓ ખાઈને કંટાળી ગયા છો? તો તમે આ રીતે ફરાળી મેંદુવડા બનાવો તો ખૂબ જ જલ્દીથી અને ફટાફટ બની જાય છે અને બાળકો અને મોટાને ખૂબ જ ભાવશે. તો ચલો બનાવીએ આપણે ફરાળી મેંદુવડા. પહેલા તો મેંદુવડા માટે શું વસ્તુ જોશે તે જોઈ લેજો. લીલા મરચાં, શિંગદાણાનો ભૂકો, મીઠું, સાબુદાણા, મોરૈયો, બટેકા અને શક્કરિયા જોશે. મેં અહીં 2 બટેકા અને 1 શક્કરિયા લીધું છે. બટેકા વધુ બફાઈ ન જાય તેનું આપણે ધ્યાન રાખશું. આપણે ખમણી લેશું. ખમણીથી ખમણવાથી બટેકા એક રસ થઈ જશે. તેવી રીતે શક્કરિયાને પણ આપણે ખમણીની મદદથી ખમણી લેશું. બંને વસ્તુ આપણી ખમણીનું તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એક મિક્સર જાર લેશું. તેમાં મોરૈયો લેશું. મેં અહીં અડધો કપ જેટલો મોરૈયો લીધેલો છે. ત્યાર પછી આપણે સાબુદાણા લેશું. મેં અહીં 1/3 કપ જેટલા સાબુદાણા લીધેલા છે. અને બંને જ વસ્તુને આપણે ક્રશ કરી લઈશું. આપણે એકદમ પાવડર જેવું બનાવવાનું છે. આપણે બંને વસ્તુ ક્રશ થઈ ગઈ છે. હવે આપણે જે સાબુદાણા અને મોરૈયાનો પાવડર બનાવ્યો છે તે આપણે બટેકા અને શક્કરિયાના મસાલામાં નાખી દઈશું. હવે આપણે બંને જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. આ બટેકા અને શક્કરિયાના માવાને એકદમ કડક બનાવવાનો છે. એટલે કે તે બટેકા અને શક્કરિયાનું પાણી ન રહી જાય ત્યાં સુધી આપણે એને કડક બનાવવાનું છે. તો જ આપણને મેંદુવડાનો શેપ સારો મળશે. હજી આપણને સાબુદાણા અને મોરૈયા પાવડરની જરૂર છે, તો આપણે તેમાં ફરીથી પાછો ઉમેરી લઈશું. મેં અહીં 3 ચમચી જેટલો સાબુદાણા અને મેંદુવડાનો પાવડર ઉમેરેલો છે અને ફરીથી આપણે તેને મિક્સ કરી લઈશું. આપણે સારી રીતે મિક્સ કરવાનો રહેશે. હવે આપણો માવો બરાબર તૈયાર થઈ ગયો છે અને લુવા પણ સારી રીતે બને છે. હવે આપણે તેમાં મસાલા કરી લઈશું. તેમાં તીખા મરચાં નાખી દઈશું. મેં અહીં 2 મરચાં લીધેલા છે. શિંગદાણા શેકેલો ભૂકો નાખશું. 2 ચમચી લીધેલો છે. સ્વાદ અનુસાર સિંધવ મીઠું ઉમેરશું અને ઘણી બધી કોથમરી ઉમેરી લઈશું. ત્યાર પછી આપણે તેમાં 1 ચમચી તલ ઉમેરશું અને બધી જ વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને આપણો મેંદુવડાનો માવો પણ તૈયાર થઈ ગયો છે. મોરૈયા અને સાબુદાણા જે આપણે પીસેલા તેનો 3 ચમચી જેટલો પાવડર વધ્યો છે. હવે આપણે હાથમાં તેલ લગાડશું અને હથેળીમાં આ રીતે ઘસી લેશું અને એક મીડિયમ સાઇઝનો લુવો લેશું. સાઇઝ તમે તમારા પ્રમાણે કરી શકો છો. આ રીતે રાઉન્ડ વાળી અને પછી તેને પેટીસનો શેપ આપશું અને બરાબર ગોળ રાઉન્ડમાં શેપ આપશું અને વચ્ચે એક આંગળીની મદદથી કાણું પાડી દઈશું. આપણે મેંદુવડાનો આ રીતે શેપ આપી દઈશું. આપણા મેંદુવડા એક તૈયાર છે. આ રીતે આપણે બધા જ મેંદુવડાને બનાવી લઈશું અને બધા જ મેંદુવડા તૈયાર થઈ ગયા છે. હવે આપણે એક કઢાઈમાં તેલ ઉમેરી લઈશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં મેંદુવડા તળવા રાખી દઈશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમથી સ્લો રાખશું. આપણે મેંદુવડાને તરત ફેરવવાના નથી. આ રીતે તેલ ઉપર નાખવાનું છે અને 2 મિનિટ પછી આપણે તેને ફેરવી લેશું.
અને વારંવાર તેને અડકવાનું નથી. મેંદુવડા ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તળવાના રહેશે. આ રીતે આપણે બધા જ મેંદુવડાને આપણે તળી કાઢશું અને એક ટીશ્યુ પેપર વાળી પ્લેટમાં રાખી દઈશું. આપણા બધા જ મેંદુવડા તળાઈ ગયા છે. હવે મેંદુવડા તો તળાઈ ગયા છે, તેની સાથે ખાવા ચટણી પણ જોશે ને, તો હવે આપણે કોપરાની ચટણી બનાવી લઈશું. જો આપણા મેંદુવડાનો કલર કેટલો સરસ આવ્યો છે અને મેંદુવડા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ છે. આ વસ્તુ નાના બાળકોને પણ ભાવશે, તો જરૂરથી બનાવજો. હવે આપણે લીલા નાળિયેરની ચટણી બનાવી લઈશું. પહેલા તો આપણે એક મિક્સર જાર લઈશું, તેમાં અડધો કપ લીલું નાળિયેર ઉમેરી લઈશું. આદુ અને તીખા લીલા મરચાં ઉમેરશું. સિંગદાણા ઉમેરશું, મેં 2 ચમચી લીધેલા છે, અને થોડી કોથમરી ઉમેરશું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું. ત્યાર પછી આપણે તેમાં થોડીક ખાંડ ઉમેરશું અને 1 ચમચી જેટલું દહીં ઉમેરી લઈશું. આપણે લીંબુનો ઉપયોગ નથી કરવાનો. આપણી ચટણી થોડીક ઠીક છે, તો તેની માટે આપણે પાણીની જગ્યાએ છાશનો ઉપયોગ કરશું. અહીં મેં 2 ચમચી છાશનો ઉપયોગ કર્યો છે. આપણી કોપરાની ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે તેની માટે આપણે તડકો લગાવશું. તેની માટે તડકાનું પેન લઈશું, તેમાં 2 ચમચી તેલ ઉમેરી લઈશું. તેલ ગરમ થાય એટલે તેમાં આપણે જીરું 1 ચમચી ઉમેરશું અને લીમડાના પાન ઉમેરી લઈશું અને બધું જ વઘાર તેમાં આપણે ચટણી પર નાખી દઈશું. આપણા મેંદુવડા અને કોપરાની ચટણી તૈયાર છે, તો જરૂરથી તમે એકવાર બનાવજો. જો તમને આ રેસીપી ગમી હોય તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.